જેટલા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કે પછી બોલિવૂડની કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં તમે સ્ટ્રગલ કરી રહ્યા છો એઝ અ એક્ટર તરીકે, તો એક સિમ્પલ રૂલ હોય છે કે જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ માટે ઓડિશન આપો છો ને, તો એ ઓડિશન આપ્યા બાદ તમે ઓડિશન ભૂલી જાઓ. હવે ઘણા આર્ટિસ્ટનું માઇન્ડસેટ કેવું છે ખબર છે કે ઓડિશન આપ્યા બાદ કાસ્ટિંગ ડિરેક્ટરે કે કોઈ એમની સાથે રિલેટેબલ આ પ્રોજેક્ટમાં હોય છે એ તમને એમનો નંબર શેર કરતા હોય છે કે ઇન્ફોર્મ કરવા માટે કે આ જગ્યાએ ઓડિશન છે, તમે આવી જાઓ અથવા તો તમારી ડિટેલ્સ અમને મોકલો. હવે આ ઓડિશન માટે તમે જાઓ છો તો ટાઈમે ઓડિશન માટે પહોંચી જાઓ, ઓડિશન આપો, તમારું જેટલું પણ બેસ્ટ બને એટલું તમે તમારું બેસ્ટ આપો, અને એ ઓડિશન આપ્યા બાદ એ ઓડિશન તમારે ભૂલી જવાનું છે. બાકી એ ઓડિશન આપ્યા બાદ તમારે નવા કોઈ પ્રોજેક્ટ માટે ઓડિશન આપવાનું છે અથવા તો પોતાના એક્ટિંગ માટે પોતાના સેલ્ફને ઇમ્પ્રૂવ કરવાનો છે, પ્રેક્ટિસ માટે પોતાની લાગી જવાનું છે અને પોતાનું જે વર્ક છે એ તમારે વર્ક સ્ટાર્ટ કરી દેવાનું છે ફરી. હવે ઘણા એક્ટરો આ રીતનું કરે છે કે ઓડિશન આપ્યા બાદ 10 દિવસ થાય, 5 દિવસ થાય, 2 દિવસ થાય, જે પણ કાસ્ટિંગ ડિરેક્ટરનો નંબર એમને શેર કરેલો હોય છે એ નંબર ઉપર ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, સર મારું કેમ થશે, મારું ઓડિશનમાં સિલેક્શન થશે, મારું ઓડિશન તમને કેવું લાગ્યું, આવા ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે. તો આ જે તમારું માઇન્ડસેટ છે ને એ કાઢી નાખો. મેં તમને કીધું ને કે ઓડિશન આપ્યા બાદ તમે ઓડિશન ભૂલી જાઓ. તમારું જ્યારે પણ સિલેક્શન થશે, કાસ્ટિંગ ડિરેક્ટર તમને સામેથી કોલ મેસેજ કરી દેશે કે ભાઈ તમારું આ પ્રોજેક્ટમાં સિલેક્શન થાય છે, તમને અપ્રોચ કરવાના છે, અને જે કંઈ પણ પ્રોજેક્ટ છે તેમની ડિટેલ્સ પણ તમને શેર કરી દેશે. બાકી તમે જે આ માઇન્ડસેટ સાથે ચાલો છો ને કે ભાઈ ઓડિશન આપી દીધું, હવે કાસ્ટિંગ ડિરેક્ટરને પાછા ફોન મેસેજ કરીને તમે રિમાઇન્ડ કરાવો છો ને, આ વસ્તુ ન કરો. તમારું ઓડિશનમાં સિલેક્શન થતું હશે ને તો પણ નહીં થાય. આ એક વસ્તુ જે છે ને, કાસ્ટિંગવાળાને ઘણી વખત એમને એટલા બધા ફોન કોલ આવતા હોય છે, સાથમાં એને ઘણું બધું કામ પણ કરવાનું હોય છે, અને બીજું એ કે એ લોકોને ઘણી બધી પ્રોફાઇલ્સ પણ આવતી હોય છે તો એ ચેક કરતા રહેવાનું હોય છે. એટલે એની મેં ઇન શોર્ટ કહું તો ઘણા બધા કામ હોય છે. એટલે આ એના કામમાં ફોકસ કરીએ કે એટલા માટે તમારે કાસ્ટિંગ ડિરેક્ટરને મેસેજ કરીને રિમાઇન્ડ નથી કરાવવાનું. એમને તમારી પ્રોફાઇલ ઓકે લાગે છે એ તમને સિલેક્શન કરી દેશે. તો આજના વિડીયોમાં જેટલા પણ આર્ટિસ્ટ છે એમને આ જ મારે ઇન્ફોર્મ કરવાનું હતું. તો તમે કોઈ પણ કાસ્ટિંગ ડિરેક્ટરને ઇરિટેટ ન કરો, અને એમને જ્યારે પણ લાગશે એટલો સમય આપવા દો. જો એ તમને લોકોને આન્સર નથી કરતા તો પછી સમજી જવું કે તમારું સિલેક્શન આ પ્રોજેક્ટમાં નથી થયું. ઓકે, બાકી અપડેટ જે પણ આવશે એ તમને લોકોને મળતી જ રહેશે. બાકી નવી અપડેટ સાથે જોડાયેલા રહ્યો મારા ઇન્સ્ટાગ્રામ સાથે અને મારી સાથે.